બીસીસીઆઈનો મોટો નિર્ણય 16 ખેલાડીઓ સિવાય મેદાનમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ દરમિયાન મેદાન પર શિસ્ત અને નિયમોને વધુ કડક બનાવવા માટે બીસીસીઆઈએ નવા નિયમો અમલમાં મૂક્યા છે. ખાસ કરીને હવે ટીમના વધારાના બેન્ચ પર બેઠેલા ખેલાડીઓ માટે નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મેચ શરૂ થતા પહેલા ટીમ મેનેજમેન્ટ જે 16 ખેલાડીઓની સૂચિ સબમિટ કરશે, માત્ર એ ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી મળશે. આ યાદીમાં નામ ન હોય તેવા કોઈપણ ખેલાડી માટે મેદાન કે બાઉન્ડ્રી પાસે જવું સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. અહેવાલો અનુસાર હવે ડગઆઉટમાં બેઠેલા વધારાના ખેલાડીઓ પોતાની મરજી મુજબ મેદાનમાં જઈ શકશે નહીં. ભલે ડ્રિંક્સ બ્રેક હોય કે બેટ્સમેનને કોઈ સંદેશો આપવાનો હોય. 16 ખેલાડીઓની સૂચિમાં સામેલ ન હોય તેવા ખેલાડીઓ મેદાનમાં પ્રવેશી શકશે નહીં. તમામ ટીમોને આ નિયમોનું કડક પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે. ડગઆઉટ અને બાઉન્ડ્રી લાઇનને લગતા નિયમોમાં પણ ફેરફાર થયો છે. અગાઉ તમે જોયું હશે કે ખેલાડીઓ બિબ્સ પહેરીને બાઉન્ડ્રી પાસે ઊભા રહેતા હોય છે, પરંતુ હવે બાઉન્ડ્રી આસપાસ એક સમયે માત્ર 5 ખેલાડીઓને જ રહેવાની મંજૂરી મળશે. આ ખેલાડીઓ પણ ટીમની સત્તાવાર 16 સભ્યોની યાદીમાં સામેલ હોવા જોઈએ. આ ઉપરાંત મેચ દરમિયાન સમયનો બગાડ રોકવા માટે ડ્રિંક્સ બ્રેકના નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે. હવે અમ્પાયરની મંજૂરી વગર મેદાનમાં ડ્રિંક્સ લઈ જવાની પરવાનગી નહીં હોય. ખેલાડીઓને પાણી અથવા પીણું ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેઓ બાઉન્ડ્રી પાસે હોય અથવા કોઈ વિકેટ પડ્યા પછી. સાથે જ જે વ્યક્તિ ડ્રિંક્સ લઈને જાય તે ટીમનો સત્તાવાર યુનિફોર્મ પહેરેલો હોવો ફરજિયાત છે.